60 વર્ષે જ્યારે લોકો નિવૃત્તિ લઈ લે છે ત્યારે વડોદરા શહેરના 60 વર્ષીય કરુણાબેને સ્પોર્ટ્સમાં ઝંપલાવ્યું અને ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. કરુણાબેન બાળપણથી સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે. 60 વર્ષીય કરુણાસિંહની રમત પ્રત્યેની અનોખી ચાહત, રમતથી ઘટાડ્યું વજન અને મેળવ્યો ગોલ્ડ મેડલ. લગ્ન થયા બાદ ઘણા વર્ષો સુધી સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ છૂટી ગઈ અને વજન પણ વધી ગયું હતું. પરંતુ 60 વર્ષની ઉંમરે વજન ઓછું કરીને ફરી એક વખત સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ શરૂ કરી છે. કરુણાબેને જણાવ્યું કે તે નેશનલ પણ રમી ચૂકી છે તથા પીટી ઉષા સાથે રમવાની તક પણ મળી હતી તથા નવરત્ન સ્કૂલમાં પણ સ્પોર્ટ્સ ટીચર તરીકે કામ કર્યું છે. દરરોજ કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરતી રહે છે, જેમ કે દોડવું, સ્વિમિંગ, સાયકલિંગ વગેરે. દરરોજ સવારે 4 વાગે ઉઠીને 5 થી 8 વાગ્યા સુધી પ્રવૃત્તિમય રહે છે. આ જ એક સમય છે કે તે પોતાને આપી શકે છે. કરુણાબેને સ્વિમિંગમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. નેશનલ લેવલે સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 18મી નેશનલ માસ્ટર્સ ચેમ્પિયનશિપ 2022 અંબાલામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને હવે જાપાન માટે સિલેક્ટ થયા છે તથા સ્કૂલમાં ખોખો, કબડ્ડી, ટેબલ ટેનિસ, બેડમિન્ટન જેવી બધી રમતો રમતા હતા. 60 વર્ષમાં 300થી વધુ મેડલ્સ મેળવ્યા છે તથા 2013થી ખેલ મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે અને ખેલ મહાકુંભમાં પણ ગોલ્ડ મેળવ્યો છે. પરિવારની સેવામાં પોતાના પર ધ્યાન આપી શક્યા ન હતા, જેથી 95 કિલો વજન થઈ ગયું હતું અને આટલા વજનમાં કોઈ પ્રવૃત્તિ થઈ શકે એમ ન હતી, જેથી 60 વર્ષે પોતાના માટે સમય ફાળવ્યો અને 20 કિલો જેટલું વજન ઘટાડ્યું અને અત્યારે 75 કિલો વજન છે. અત્યારે તમામ પ્રવૃત્તિ તે કરી રહ્યા છે. કરુણાબેન ખાવાના ખૂબ જ શોખીન છે, જેથી ઓછું ખાવાનું તો નથી કર્યું પરંતુ દિવસમાં 3 વખત વર્કઆઉટ તો કર્યું છે. તદુપરાંત ટ્રેકિંગના ઘણા ઇવેન્ટમાં ભાગ લીધો, જેનાથી ઘણો ફાયદો થયો છે. 60 के बाद तो असली मज़ा आता है लाइफ का, क्योंकि सारी रिस्पॉन्सिबिलिटी ख़त्म हो जाती हैं, फैमिली मतलब बच्चों की शादी हो जाती है, तो इसलिए मुझे वेट तो बढ़ा था, तो सबसे पहले वेट कम करना था, तो साथ साथ साइकिलिंग शुरू की. और साइकिलिंग के ये पैडलिंग फॉर फिटनेस हमारा ग्रुप है, एक वीसीसी ग्रुप है, मॉम्स ऑफ वडोदरा है, इन सब के साथ जुड़ के मैंने अपनी फ़िटनेस वापस शुरू की 60 ईयर्स के बाद. नवरचना विद्यालय के अंदर भी आपने एक एज ए स्पोर्ट्स टीचर काम किया है, वहाँ से आप लोग को क्या मोटिवेशन हुआ? लाइक नवरत्ना कल्चर तो मुझे बेस्ट लगता है बड़ौदा में, वहाँ से बहुत कुछ सीखने मिला. लेकिन चूंकि मैं इतनी इन्वॉल्व हो गई थी तो वही हुआ, धीरे धीरे जो वजन बढ़ता है ना, जब आप बच्चों के साथ ज़्यादा इन्वॉल्व होते हो, अपने ऊपर ध्यान नहीं देते हो, तो फिर जब फील हुआ कि नहीं अपने ऊपर कुछ करना पड़ेगा, तो मैंने एक ब्रेक ले लिया नवरत्न से. अभी भी मैं जुड़ी हुई हूँ उनके साथ. सुबह 4 बजे आप उठ जाते हैं और 5 से 8 बजे तक स्पोर्ट्स की ही प्रवृत्ति करते हैं. कौन सी प्रवृत्ति करते हैं आप? मैं सोती जल्दी हूँ, मैं 8 साढ़े 8 तक अपने रूम में चली जाती हूँ. 9 बजे तक मुझे नींद आ जाती है, इसलिए मैं 4 बजे उठ जाती हूँ किसी भी तरह. फिर फ्रेश होके 5 से 8 मेरा नियम है कि मैं तीनों एक्टिविटी को क्रॉस ट्रेनिंग जैसा करती हूँ. तो किसी दिन रनिंग या किसी दिन स्विमिंग या किसी दिन साइकिलिंग, तो ये तीनों को मैं पूरी एक्टिविटी करके 8:30 तक मैं घर आ जाती हूँ. और उसके बाद शाम को मेरा जिमिंग भी रहता है, तो मैं जिम से भी अपनी स्ट्रेंथनिंग करती हूँ. तो और पीटी उषा जी के साथ भी आपने स्पोर्ट्स कैंपेन किया है, तो क्या कहेंगे? पीटी उषा का जब हम कॉलेज लेवल पे थे, तब कॉलेज लेवल पे खैर उनकी बात बहुत अलग थी, लेकिन हाँ उनके साथ खेलने का मौका मिला, क्योंकि वो भी 58 ईयर्स की हैं और मैं 60 ईयर्स की हूँ अभी. तो लाइक वो ही पीरियड था जब हमारे साथ होती